આગળ વાત કરીશું જામનગરથી। જામનગરમાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગમનને પગલે શહેરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે। મુખ્યમંત્રી જે માર્ગ પરથી પસાર થવાના છે તે તમામ રૂટની અધિકારીઓ અને પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ચકાસણી કરવામાં આવી હતી। સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને જામનગરનો શોભામાં ઉમેરો કરનાર પુલ પણ સુરક્ષા તથા વ્યવસ્થા દ્રષ્ટિએ સમીક્ષા કરાયો હતો। પોલીસ વિભાગે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રોડ રિહર્સલ યોજી કોન્વે મૂવમેન્ટનું પ્રેક્ટિકલ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ કાર્યક્રમ સ્થળ પર સમગ્ર કાફલો પહોંચી તપાસ કરી હતી અને આવતીકાલે મુખ્યમંત્રીનો કાફલો વાસ્તવિક સ્થિતિમાં આ માર્ગ પરથી પસાર થવાનો છે। મુખ્યમંત્રીના આગમન પૂર્વ તૈયારીઓ તેજ ચાલી રહી છે, જે સીએમ માર્ગની સુરક્ષા ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે। જે જામનગરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો પુલ નિરીક્ષણ કરવામાં આવ્યો હતો। પોલીસ કાફલાની રોડ રિહર્સલ સંપન્ન કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ સ્થળે કોન્વે રિહર્સલ પૂર્ણ કરવામાં આવી હતી। જામનગરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો પુલ પર નિરીક્ષણ કરવામાં આવ્યો હતો, જે કાફલો વાસ્તવિક સ્થિતિમાં માર્ગ પરથી પસાર થવાનો છે। તે ત્યારબાદ કાર્યક્રમ સ્થળ પર કાફલો પહોંચી તપાસ કરવામાં આવ્યો હતો, જે આવતીકાલે મુખ્યમંત્રીનો કાફલો વાસ્તવિક સ્થિતિમાં આ માર્ગ પરથી પસાર થવાનો છે। મુખ્યમંત્રીના આગમન પૂર્વ તૈયારીઓ તેજ ચાલી રહી છે। સીએમની માર્ગની સુરક્ષા ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે। જામનગરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો પુલ નિરીક્ષણ કરવામાં આવ્યો છે અને પોલીસ કાફલાની રોડ રિહર્સલ સંપૂર્ણ કાર્યક્રમ સ્થળે કોન્વે રિહર્સલ પૂર્ણ કરવામાં આવી હતી। જે જામનગર મુખ્યમંત્રીના આગમનને લઈને પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે। જે આવતીકાલે મુખ્યમંત્રીના કાફલો વાસ્તવિક સ્થિતિ આ માર્ગ પરથી પસાર થવાનો છે। ઘટના સ્થળ પર કાફલો પહોંચી તપાસ શરૂ કરવામાં આવી હતી।